હેરસ્ટાઈલ માટે અમારું સ્પેશિયલ આ કોમ આવે છે, એને કહેવાય ટેલ કોમ. પાછળ એની પૂંછડી હોય છે એટલા માટે એને ટેલ કોમ કહેવામાં આવે છે. પછી પહેલાં તો અહીંથી આમ સીધો સેક્શન લેવાનો. આ સીધી પાંચ પાડી એટલે અડધી સુધી પાડી છે મેં. હવે અહીંથી આ બાજુનો કરીને ટર્ન બાજુનો આવે ને એ બાજુનો કરવાનો. અમારા ભાષામાં આ ઇયર ટુ ઇયર ટાઈપ કહેવાય, આમ એ સેક્શન કહેવાય. સેમ એવી જ રીતના હું આ બાજુ બી સેક્શન કરી દઈશ. કરી દીધું. આગળના ભાગના મેં સેક્શન કરી દીધા. હવે જે આ પાછળના વાળ વધ્યા છે એને હું આમ કરીને રબર કરી દઈશ. બધાને એવું થાય કે આટલા બધા લાંબા વાળ છે તો એમાં હું હેરસ્ટાઈલ કેવી રીતના કરીશ. લાંબા વાળ હોય એટલે બધાને એવું થાય કે આટલા લાંબા વાળ છે કેમનું થશે, એવું થાય છે. બધાને થાય છે. આટલા વાળ લીધા છે મેં, દેખાય છે. હવે આટલા વાળમાં હું ખાલી 2 ભાગ કરીશ. એમાંથી 2 ભાગ કર્યા સરખા. હવે એ ભાગને આમ અંદરની સાઈડ આમ આંટી આવે ને એવી રીતના ટ્વિસ્ટ કરીશ. પછી આની મદદથી હું ફરી આમ સેક્શન લઈશ. ફરી આ સેક્શન કરીને આને આ ટ્વિસ્ટ કર્યું છે એની જોડે ભેગું કરી દઈશ. પછી આમ ભેગું કરીને ફરી આમ આંટી કરવાની. આંટી કરતું જવાનું અને આની મદદથી હેર લેતું જવાનું સેક્શન કરીને. ઇંગ્લિશમાં ફ્રન્ટ વેરિએશન કહેવાય. એટલે ફ્રન્ટ વેરિએશન આપણો થઈ ગયો છે. હવે પાછળના જ ભાગ રહ્યા છે. પાછળના ભાગમાં એકદમ તમને ઇઝી બતાવું છું કેવી રીતના પાછળના ભાગને અમૂળો કેવી રીતના કરવાનો, બરાબર છે. આ ભાગને હું 3 ભાગમાં કરી દઈશ. અને ચોટલો વાળો તો બધાને આવડતું જ હોય છે, તો બસ આ 3 ભાગને ચોટલામાં કરી દેવાનું. જો હું તમને બતાવું. ભાગ મેં કરી દીધા. હવે આ ભાગ વચ્ચે વાળો છે એને હું ચોટલાની જેમ મૂકી દઈશ. પીનો વાગી ના જોઈએ તો પીન મારું તમને ખબર પડે છે. ગુલાબની પાંખડો કેવી દેખાય એવું દેખાવું જોઈએ, બરાબર. પિનથી ફિટ કરી દેવાનું, બરાબર, કે જેથી આપણી હેરસ્ટાઈલ જે છે એ છૂટી ના જાય. ક્રોસની શીપિયાથી ફિટ નહીં કરવાનું. જે પિન આવે એનાથી ફિટ કરવાનું જેથી નીકળી ના જાય અને ટાઈટ રહે.